स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 14મો રવિવાર. આજના શુભ સંદેશમાં પ્રભુની વાણીને સર્વ લોકો સુધી પહોંચાડવા ઈસુ 72 શિષ્યોને મોકલે છે. ઈસુનું માનવું છે કે લોકો તો પ્રભુની વાણી સાંભળવા તૈયાર છે, પણ લોકોને પ્રભુની વાણી સંભળાવનારની ખોટ છે. એટલે જ ઈસુ પ્રાર્થના કરવા કહે છે કે પરમપિતા શુભ સંદેશ પ્રચારકો મોકલી આપે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 1-12 અને 17-20. આ પછી પ્રભુએ બીજા 72 શિષ્યોને નિમીને 2-2ની ટુકડીમાં પોતે જે શહેર કે ગામ જવાના હતા ત્યાં અગાઉથી મોકલી આપ્યા. અને તેમણે તેઓને કહ્યું, ફસલ ખરેખર મબલક છે, પણ કામ કરનારા થોડા છે. એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે. ઉપડો અને ખ્યાલ રાખજો, હું તમને વરુઓની વચ્ચે ઘેટાની જેમ મોકલું છું. સાથે પૈસાની કોથળી કે જોડી કે પગરખા રાખશો નહીં. રસ્તે કોઈને જય જય કરવા રોકાશો નહીં. કોઈ પણ ઘરમાં દાખલ થાઓ ત્યારે પહેલાં આ ઘર ઉપર શાંતિ ઉતરો એમ કહેજો. જો ત્યાં કોઈ શાંતિપાત્ર માણસ હશે તો તમારી ઈચ્છેલી શાંતિ તેના ઉપર ઠરશે, નહીં તો તે તમારી પાસે પાછી આવશે. એ જ ઘરમાં રહેજો અને તેઓ જે કંઈ જાર બાજરો ખાતા હોય તે ખાજો, કારણ કામ કરનારને રોજીનો અધિકાર છે. વારે વારે ઉતારો બદલશો નહીં. તમે કોઈ ગામમાં જાઓ અને લોકો તમારું સ્વાગત કરે ત્યારે તેઓ જે આપે તે ખાજો, અને ત્યાં માંદા હોય તેમને સાજા કરજો, અને સૌને કહેજો કે ઈશ્વરનું રાજ્ય તમારે આંગણે આવી પહોંચ્યું છે. તમે કોઈ ગામમાં દાખલ થાઓ અને લોકો તમારું સ્વાગત ન કરે તો તેના રસ્તા ઉપર જઈને કહેજો કે અમારા પગને વળગેલી તમારા ગામની ધૂળ સુદ્ધા અમે તમને ખંખેરી આપીએ છીએ. તેમ છતાં એટલું ધ્યાનમાં રાખજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હું તમને કહું છું કે કયામતને દિવસે એ ગામ કરતાં તો સદોમની દશા પણ બહેતર હશે. પેલા 72 શિષ્યો હરખાતા પાછા આવી કહેવા લાગ્યા, પ્રભુ, આપને નામે અબદૂતો પણ અમને વશ વર્તે છે. પણ ઈસુએ તેમને કહ્યું, હું શૈતાનને આકાશમાંથી વીજળીની જેમ પડતો જોતો હતો, અને જુઓ, મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગ તળે કચડવાની શક્તિ આપી છે, અને કશાથી તમારો વાળ સુદ્ધા વાંકો નહીં થાય. તેમ છતાં અપદૂતો પણ તમને વશ વર્તે છે એનો તમારે આનંદ નથી માનવાનો, પણ તમારે આનંદ તો એ વાતનો માનવાનો છે કે તમારા નામ સ્વર્ગમાં નોંધાઈ ગયા છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ પોતાના શિષ્યોને લોકો મધ્યે મોકલે છે. ઈસુ મોકલનાર અને શિષ્યો મોકલવામાં આવેલા, એટલે કે શિષ્યોમાં ઈસુ હાજર છે. ઈસુમાં જે શક્તિઓ છે તે બધી જ શક્તિઓ શિષ્યોમાં છે. આ શક્તિઓનો ઉપયોગ કરતા પહેલાં શિષ્યોએ કેટલીક શિસ્ત પાળવાની છે. પહેલી શિસ્ત છે એકમાત્ર પ્રભુ ઉપર આધાર. આપણે કોઈ પણ કાર્ય પાર પાડવા પૈસા ઉપર આધાર રાખીએ છીએ. કોથળી કે જોડી ન રાખવાથી પૈસા સંઘરવાની ઈચ્છા ના જાગે. આજે આપણે મોબાઈલ પર વધુ આધાર રાખીએ છીએ. મોબાઈલ વિના આપણે લાચારી અનુભવીએ છીએ. માનવમાં આવી વૃત્તિ આવી ગઈ છે. જેટલા સાધનો ઓછા હોય અને જેટલી સંપત્તિ ઓછી હોય તેટલો આપણો પ્રભુ પર વધુ આધાર. ઈસુ પોતાના મોકલાયેલાઓ દિશાભ્રમ ન થાય અને સમય બરબાદ ના કરે એ હેતુસર રસ્તામાં કોઈને પણ અભિવાદન કરવા રોકાવાની મના કરે છે. પ્રભુએ સોંપેલા કાર્યને જ પ્રાધાન્ય આપવું હોય તો આપણને રસ પડે એવા કાર્યોને છોડવા પડે. પ્રભુના કાર્યને પ્રથમ હાથ પર ધરવું પડે.
પ્રભુનું કાર્ય કોઈકનું ભલું કરશે. આપણા રસનું કાર્ય માત્ર આપણું જ ભલું કરશે. પ્રભુનું કાર્ય કરનારે રોજીરોટીની ચિંતા કરવાની નથી. ઈસુ વચન આપે છે કે જે કોઈ પ્રભુનું કાર્ય કરે છે તેને રોજી મળી જ રહેશે. ક્યારેક એવા પરિવારો સાથે મુલાકાત થઈ છે જેમાં પતિ અને પત્નીએ સારા પગારવાળી નોકરી છોડીને સંતાનો સહિત પ્રભુ ઈસુના શુભ સંદેશનો પ્રચાર કરવા ઘર ગામ છોડી પરપ્રાંતમાં વસે છે. આ પરિવારને આવતીકાલની ચિંતા નથી. તેઓની એકમાત્ર ચિંતા છે પ્રભુ ઈસુનો શુભ સંદેશ સંભળાવવો. શુભ સંદેશ સંભળાવવાના કાર્યમાં એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે: માંદાઓની મુલાકાત, માંદાઓને સાજાપણું આપવું અને અપદૂતગ્રસ્તોનો વળગાડ ઉતારવો. કાચી માટીના માનવીઓ એવા આ શિષ્યો આવા મોટા ચમત્કારો કરી શકે છે. આજે પણ ઈસુના મોકલેલા શિષ્યો સાજાપણું આપે છે, જાત જાતના વળગાડ ઉતારે છે. ઈસુ ખ્રિસ્ત તો કાલે, આજે અને સદા સર્વદા એના એ જ છે. તેઓએ જેમ ભૂતકાળમાં 72 શિષ્યોને મોકલી આપ્યા હતા, તેમ આજે એ જ ઈસુ પુરોહિતો, સાધ્વીઓ, ધર્મજનોને ભક્તો મધ્યે ઉપદેશ અર્થે મોકલી આપે છે. ક્યારેક ધર્મજનોને હાથે ઈસુ ઘણા સાજાપણાના અને વળગાડ ઉતારવાના ચમત્કાર કરે છે. પ્રભુ આપણો ક્યાં, કેવી રીતે સાધન તરીકે ઉપયોગ કરશે એ પ્રભુ જાણે છે. આપણે તો પહોંચી જઈએ. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. મારો આત્મનિશ દિન તુજને ઝંખે રે, મારો આત્મનિશ દિન તુજને ઝંખે રે. કેવળ તુજને ઝંખતો રહે રે. કેવળ તુજને ઝંખતો રહે રે. હર પલ તારા પ્રેમમાં જ રાખજે, હર પલ તારા પ્રેમમાં જ રાખજે. હર પલ તારા પ્રેમમાં જ રાખજે, હર પલ તારા પ્રેમમાં જ રાખજે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. શક્તિ તારી મને પ્રભુ રોજ રોજ દેજે રે. શક્તિ તારી મને પ્રભુ રોજ રોજ દેજે રે. મારું મન મારી કાયા થાકી નવ જાય રે. મારું મન મારી કાયા થાકી નવ જાય રે. પ્રભુ તારા રોદિયા
નવલી કૃપા પ્રભુ મને દેજે રે. નવલી કૃપા પ્રભુ મને દેજે રે. નવલી કૃપા પ્રભુ મને દેજે રે. નવલી કૃપા પ્રભુ મને દેજે